રામ રામ નાયરા ને મુરલીધર. ઘણા દિવસો પછી પાછા આપણે આવી ગયા છીએ. તમે કહેતા હશો કે જીરાનો બિફોર આફ્ટર પછી તમે વિડીયો જ નથી નાખ્યો. વિડીયો ક્યાંથી નાખે ભાઈ, જીરો થયું જ નહીં. ગમે એટલી મિલાત કરી હોય તો એ કેટલું 20 મણ જેટલું તો માણ બધું થાય એવું તો ના થયું. પણ હવે આપણે એનું લૂણ છે ને, લૂણ કહેવાય કે જે કહેવાય એ આપણે માંડવીમાં વારવાનું છે. આપણે વાવી છે ગિરનાર 4 માંડવી. હવે એમાં આપણે નાખવાનું છે આપણે સલ્ફર, બાયોઝાઇમ અને સુપર હે કયું છે એક જ મિનિટ, કયું છે 20-20-0-13. આપણે સુપર છે ભાઈ, ભારત NPK. ને આ આપણે છે સલ્ફરની ડોલ, એક જ મિનિટ. બહુ વાર છે. જોઈ છે સલ્ફરના પાવડર હે, ફાડા કે કંઈ નથી, પ્રવાહિત નથી. જો કયા કંપનીનું છે એ પણ દેખાડી દઉં. જોઈ દો, ઓઝોય વેટ 90 એવું કેવું છે. બહુ અંગ્રેજી ના આવડે એટલે બહુ એમ ના કહેતા કે ખોટું છે. અને બીજું છે આ બાયોઝાઇમ. આ એક ગધનું આપણે નવીન, આપણે તો નથી જોયું. તમે જો કોઈ જોયું હોય, વાવ્યું હોય તો કમેન્ટ કરજો. નાસ્યું સોરી, આ વવાય તો નથી, નાસવાનું હોય. બાયોઝાઇમ એવું લાગે કે ડુંગળીના બી છે કે શું. તે ખાતર બહુ કામ કરે, વધમાં, સૂયામાં, ગ્રોથમાં, ટોટલી વસ્તુમાં કામ કરે. માલ વજન વાળો થાય એકદમ. આમ જોઈને એમ થાય કાકરી છે કે શું આ ભેડિયામાંથી નીકળે કોલસાની. થઈ ગયો. પેલી વાર ટ્રાય કરી છે ભાઈ માંડવીમાં, હું થઈ ગઈ. આને ખાતર નાખી દઈએ ભાઈ, આપણે હાલતું કરીએ. હા એ જ છે બાયોઝાઇમ, ને થોડુંક અલગ છે. કપની ફેર છે, બીજું કઈ નથી. હું એને દેખાડી દઉં. એ છે પણ ગોળ છે, થોડોક ફેરફાર છે. હું નથી કેતો કે જો છે, થોડોક ફેરફાર છે. આ ગોળ ગોળ છે, એક જ મિનિટ દેખાડવા. આ ગોળ ગોળ છે અને ઓલા ફાડા ફાડા તો નહીં, પણ આમ કઈ ઝીણી ઝીણી ભૂહા જેવું હતું. અમે રાખી દઈએ ને આ તો સુપર હે, આ તો આપણે બધા જોઈ હોય આપણે બધા. અને આ ડેટ बैठने का तरीका अभी बड़ा कैजुअल है। कैजुअल का પર એસે લે કચડીનો આમાં બે ગરીને બેઠો જઈ. Hello, how are you? I am under the water. ગમે ત્યાં બેસી જાય ભાઈ, ગ્રેટ કાઉનો બરોબર નહીં. નાખવામાં તો આપણે આઈથી પણ નાખી હગી. જો તમે મારા ઘણે આરહુડી ના હો તો શું કરાય, એક જ મિનિટ. તમારી પાસે ટ્રેક્ટર હે અને બલૂની આપણે છેલ્લા તો નહીં, હજી 1-2 વાર હાલશે. મારે એકવાર મોટા બલૂની હાંકવા છે એમાં. તો મેં એક ટાઈપનો જુગાડ કહી શકીએ ને, બધા રીતના લગભગ કરતા હોય. મેં આ ટાઈપનું બનાવ્યું છે, જોજો તમે. જો આપણે બલૂનિયા છે, એમાં લાકડા વીટી દીધા ને થોડું આમ પારા જેવું જરાક પગતું કરતું જાય. એટલે એમાં પટ્ટી પણ છે લોખંડની. જો અંદાજે 3 આંગળની માથેની પટ્ટી છે લોખંડની. દાઢા ભેગી, બલૂનિયા ભેગી જ કમ્પ્લીટ ફિટિંગ, બરોબર. લાકડું ફિટ કરેલ છે. પછી એમાં આપણે કરીશું ઓયણી ફિટ. આપણે આને શું કહેવાય આ પણ ખબર નહીં, પણ એમાં ભેગી આપણે નટ બોલ્ટથી ઓયણી ફિટ કરી દીધી. પછી સેફ્ટી પટ્ટી મારી દીધી. એમાં આમ થવા ના દઈએ. હવે ડાયરેક્ટ આમાં નાખવાનું સીધું સુપર નાખી દેવાનું. તે તળે નીચે પાડી નાખવાની. ટ્રેક્ટર આવેલું જાય, સુપર અહીંથી પડતું જાય. જો એક અહીંયા છે, એક આ વચમાં છે અને એક વાં છે, બરાબર. સીધું અહીં વચમાં પડે સુપર એટલે શું થાય, બલૂનિયું હાલતું જાય આગળ. બલૂનિયું હાલતું જાય એટલે સાઈડમાં પારા જેવું થતું જાય ને એમાં હાવ થડ ભર માંડવીને નાખતું જાય. આ ટાઈપનું આપણે બનાવવાનું છે. વચમાં પાણો રાખ્યો એટલે થોડોક વજન પાણાનો, પ્લસ આમાં આપણે સુપર નાખીએ એ વજન, એટલે બલૂનિયું બેસવાનું સારું કરે. છે જો ભાઈ, આ રીતના આપણે કરીને વાવવાનું છે. અને તમને હાથે નાખવું ઉકલે તો એના જે હું કંઈ શું કે આ કંઈ કરતાં વધુ હાથે ઉકલે તો એને જે હું આ કે સક્સેસ નંબરે.
હાઈથી જેવી મજા ના આવે પણ આપણે તો બે થઈ જાય હાઈ હું ઘણી જો કે ઓલું આ છે ને હવે થળમાં વહી જાય ને ઓલું આપણે પાટલામાં પડે એટલે ખળ નહીં ગણ કરે ને માંડવી નહીં થોડુંક ગણ કરે અને આ થળમાં વહી જાય એટલે થળ ભરજી કોક છોટું ખળનું હોય એને ગણ કરે ને માંડવીને તો 100% ગણ કરે.